નમસ્કાર દોસ્તો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. ફરી એકવાર નાની સ્ટોરી લઈને આવી ગયો છું, જેના તમને કંઈક શીખવા, કંઈક જાણવા મળશે, કંઈક મોટિવેશન મળશે. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો ચાલુ કર્યું છું. પણ એના પહેલાં કહેવા માગીશ, જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ સ્ટોરીથી તમને કંઈક શીખવા, જાણવા મળતું હોય તો વિડીયોને શેર કરી લેજો અને એક નાની એવી લાઈક આપી દેજો. કારણ કે સબસ્ક્રાઈબ અને લાઈકના કોઈ પૈસા નથી લાગતા. તો ચાલો મોડું ન કરતાં આજના વિડીયો ચાલુ કરું છું. વિડીયોને શરૂથી અંત સુધી જોજો. તમારા જીવનમાં જરૂર કંઈક શીખવા અને જાણવા મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક વેઇટર હતો, રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. બે મિત્ર આવ્યા અહીંયા જમવા માટે. ઓર્ડર કર્યો. એકે ઓર્ડર કર્યો રેડ સોસ પાસ્તા અને સોયા ચાપ, બંને ઓર્ડર કર્યો. કાંઈ વાંધો નહીં. વેઇટર ઓર્ડર લઈને ગયો. ઓર્ડર લઈને જ્યારે પાછો આવ્યો ત્યારે રેડ સોસ પાસ્તાની જગ્યાએ વ્હાઇટ સોસ પાસ્તા લઈ આવ્યો. તો ગુસ્સે થયો. મેં તને શું કીધું હતું કે રેડ સોસ પાસ્તા, કે અને તું લઈ આવ્યો છું વ્હાઇટ સોસ પાસ્તા, અને ચાપની જગ્યાએ, સોયા ચાપની જગ્યાએ વ્હાઇટ સોયા ચાપ લઈ આવ્યો હતો. કે મેં તમે તારું ધ્યાન ક્યાં છે, કે તને શું કીધું તું શું? તો સામેવાળો બીજો મિત્ર છે એ કહે છે કાંઈ વાંધો નહીં, તું જા. વેઇટરને કહે છે તો જા, જે છે એ અમે ખાઈ લેશું. એના ભાઈબંધને કહે છે સાનો મનો ખાઈ લે, કે જે આવ્યું છે એ ખાઈ લે. બે જમીન વેઇટરને કીધું બિલ લેતો આવો. વેઇટર બિલ લઈને આવ્યો. કેટલા રૂપિયા થયા? કે 350 રૂપિયા થયા. આલ્યો છે. 350 રૂપિયા લઈ અને કંઈક 500 નોટ દઈ અને કે બાકીની ટીપ રાખજે. એ બે જતા રહ્યા. ઓલા બીજા મિત્રને ગુસ્સો આવ્યો કે આપણે જે ઓર્ડર જઈને પછી ગાડીમાં બેઠા ને, તો એ કે આપણે તો ઓર્ડર જે દીધો તો એ વસ્તુ નથી આવી, તો છતાં તે કે અને ટીપઈ દીધી, પૈસા તો દીધા, હાલો ટીપઈ દીધી. તે કંઈક વાતનો જવાબ આપ. કે મિત્ર, તો કે બોલ, આપણા રેસ્ટોરન્ટમાં કેટલા વર્ષથી ખાવા આવીએ છીએ? તો કે અંદાજે 2 વર્ષ તો આપણે જમીએ છીએ. તો કે વેઇટરે કોઈ દી ભૂલ કરી? તો કે ના, કોઈ દી ભૂલ નથી કરી. તો આજ એનો દિવસ ખરાબ છે. કે એ ભાઈ કંઈક ટેન્શનમાં છે, અને ટેન્શનમાં હોવાને લીધે એ આવું થયું. એનાથી ભૂલ, જે ઓર્ડર આપ્યો તો એનાથી બીજી વસ્તુ લઈ આવી. તને કેવી રીતના ખબર કે ટેન્શનમાં છે? કે યાદ છે તને કે હું જ્યારે કોલેજ કરતો હતો ત્યારે પાર્ટ ટાઈમ વેઇટરની નોકરી કરતો હતો? તો કે હા. એ વેઇટરની નોકરી કરતો હતો ને ત્યારે મારાથી પણ આવી ભૂલ ઘણીવાર થતી. અને એ ભૂલ ત્યારે જ થતી જ્યારે મારા ઘરનું કંઈક ટેન્શન હોય, ભણવાનું ટેન્શન હોય. તો આ ભાઈને કંઈક ટેન્શન હશે જરૂર. એટલે મને યાદ આવ્યું કે મારાથી પણ આવી ને આવી સેમ ટુ સેમ ભૂલ થતી. તો કે હાલો ભૂલ તો થાય, પણ કે તે એની સર્વિસ સારી નહોતી, તો પૈસા પણ આપ્યા અને ટીપ પણ આપી. આખો દિવસ જ તમારો ખરાબ હોય અને ભૂલું થતી હોય, તો મેં એટલા માટે એને ટીપ આપી કે અત્યાર સુધી જો એનો ખરાબ દિવસ ગયો હોય, સારી સર્વિસ નહોતી, છતાં એને ટીપ મળી, તો એના ચહેરા ઉપર એક ખુશી આવી હશે. થોડું ટેન્શન એનું હળવું થયું હશે. કદાચ મારા 100-150 રૂપિયાથીનો પ્રોબ્લેમ તો ન સોલ્વ થાય, પણ થોડી ઘણી મદદ થઈ જાય. કદાચ આર્થિક સંકટમાં હોય એ ભાઈ. એટલે મેં એને ટીપ આપી કે કોઈ પણ જો આર્થિક સંકટ હોય તો થોડી ઘણી એને મદદ થઈ જાય. અને કદાચ આ ટીપથી
એને કંઈક શીખવા મળે, જાણવા મળે ને કદાચ એનો દિવસ સુધરી જાય, એનો દિવસ થોડી ઘણી એને ખુશી મળે. એટલા માટે મેં એને ટીપ આપી કે એનો ખરાબ દિવસ હતો એનો સારો દિવસ બનાવવા માટે મેં એને ટીપ આપી કે કદાચ આપણે આવ્યા પછી એનો દિવસ કદાચ સુધરી જાય. એનો ભાઈબંધ કે મિત્ર હું સમજી ગયો, તું જે પણ આટલું કહેવા માંગે છે બધું સમજી ગયો. અને બે મિત્ર જતા રહ્યા. કહેવાનો મતલબ સાહેબ કે ગમે ત્યારે કોઈની કંઈક ભૂલ થતી હોય ને તો એ ભૂલને માફ કરી અને જો એનું સમજાવવામાં આવે તો એ ભૂલ નેક્સ્ટ ટાઈમ થતી નથી. અને કદાચ એ કંઈક ટેન્શનમાં હોય તો એને થોડી ઘણી મદદ કરો તો કદાચ એ ટેન્શનમાંથી બહાર નીકળી જાય. કારણ કે આપણને ખબર નથી હોતી કે સામાવાળાને શું તકલીફ છે. આપણે તો બસ આપણો કક્કો ખૂટિયા રાખતા હોઈએ છીએ. તો ભવિષ્યમાં તમારા સાથે પણ કોઈ આવું થાય તો પહેલાં વિચારજો કે સામેનાની કઈ પરિસ્થિતિમાં જોઈ અને ભૂલ થઈ છે. તે ભૂલને થોડી જતી કરી અને માફ કરતા શીખશો. કારણ કે માફ કરવાવાળો સૌથી મોટો માણસ હોય છે. જો વિડીયોથી તમને કંઈ શીખવા કંઈ જાણવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે ઇન ફ્યુચર આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.